કે વડાપ્રધાનની હાજરીમાં ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરશે. પણ પછી શું થયું, હમણાં ચૈતર વસાવાએ ખુલાસો કર્યો. એને કીધું હું જંગલનો વાઘ છું, પિંજરાનો નહીં, ભાજપના પિંજરાના વાઘ હું બનીશ નહીં. હવે જે વાત થઈ હોય તે, પણ હમણાં એને ટૂંકમાં આ ક્લિયરિટી કરી. મેં આમ આદમીના શીર્ષ નેતૃત્વ પાસેથી પણ, એના સૂત્રો પાસેથી પણ વિગત જાણી છે કે ભારતીય જનતા પાર્ટીએ દાણા દબાવવામાં કોઈ કચાશ છોડી નથી. 100-200 કરોડની વાતો, કેબિનેટ મિનિસ્ટરની વાતો, આવું ઘણું બધું સાંભળ્યું. એને કોઈ પુરાવા ન હોય, પણ વાત કરનારા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ એને કીધું કે આવી બધી લાલચો આપી હોવા છતાં ન તો ગોપાલ ઇટાલિયા બદલવાનો, ન ચૈતર વસાવા. એટલે હાલ તુરત તો એવું થયું કે કમસે કમ ચૈતર વસાવા આવતીકાલે તો સંભવ છે કે કદાચ ન પણ જોડાય. પણ એક બીજું તમને કહું નથી, અર્જુન મોઢવાડિયા આગલી રાત સુધી નતા કહેતા કે હું ભાજપમાં જોડાવાનો, અને પછી જોડાઈ ગયા. અંગત મિત્રોમાં બધું કીધું તું કે હું કોઈ દી જોડાવાનો નથી. બધાને એમ ખાતરી થઈ ગયેલી કે હવે અર્જુનભાઈ નહીં જોડાય. સવારે ખબર પડી એ તો કમળના હાર પહેરીને મીંડા ડિસ્કો કરવા. એટલે આમાં રાજનીતિમાં બધું સંભવ છે.